હેલો સ્ટુડન્ટ, આગળ આપણે બીજો એક ટોપિક જોઈએ. તો ટોપિક એવું રીતનું છે કે એક સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક બંધ નળાકાર તેની અક્ષને સમાંતર રહે તેમ મૂકેલો છે. આકૃતિમાં આપણને બતાવેલું છે. એક નળાકાર લઈએ છીએ. નળાકારનો રેડિયસ છે r, લેન્થ છે l. ઓકે, વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એ દિશાના સમાંતર એટલે કે દિશામાં આપણે મૂકેલો છે. તો અલગ અલગ સપાટીઓનું કુલ ફ્લક્સ શોધવાનું છે. હવે સપાટી આપણે લઈએ છીએ 3, સપાટી નંબર 1, સપાટી નંબર 2 અને સપાટી નંબર 3. તો ત્રણ સપાટી માટેનું વિદ્યુત ફ્લક્સ આપણે શોધીએ. તો સૌપ્રથમ સપાટી નંબર 1 માટેનું શોધીએ. અને કઈ રીતે આપણે સપાટી નંબર 1 કહીએ છીએ. તો જો, તો ડાબી બાજુ phi1 E dot A. ઓકે, E dot A1 EA1 cos 180. હવે જુઓ, વિદ્યુત ક્ષેત્રની દિશા જુઓ અને આ જે સપાટી નંબર 1 જે છે એ સપાટી નંબર 1 નો લંબ સદિશ ક્યાં હશે? એટલે કે એકબીજાના કેવા એંગલ પર હશે? એકબીજાના 180. વિદ્યુત ક્ષેત્ર આમ હશે, લંબ સદિશ આમ હશે 180 ડિગ્રી પર. તો વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ એકબીજાના 180 એંગલ પર હશે. તો 180 cos 180 થશે આપણે -1. તો -e અને એરિયા શું થશે? એરિયા છે આપણો πr² થશે આનો એરિયા. તો જમણી બાજુ જોઈએ phi2 E dot A2 into cos 0. હવે cos 0 કેમ? તો સપાટી નંબર 2 ની વાત કરીએ કે જમણી બાજુ આવ્યો અહીંયા. તો સપાટી નંબર 2 ની અંદર શું થાય છે? તો કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને કેવા છે? એકબીજાના સમાંતર છે. એટલે કે ત્યાં આગળ કોઈ ખૂણો બનતો નથી. તો θ = 0 થાય. ઓકે, તો અહીંયા આપણે વેલ્યુ મૂકીએ cos 0 તો +e πr² મળશે. અને phi3 એટલે કે જો આમ, એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા જો આમ છે. અને આ સપાટી જે છે આ સપાટીને લંબ રૂપે એનો એકમ સદિશ એટલે કે ક્ષેત્રફળ સદિશ હશે. તો ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાના 90 ડિગ્રીના ખૂણા છે. તો લખીશું આપણે E3 cos 90. તો cos 90 તો 0 છે, તો આન્સર આપણો 0 આવશે. ઓકે, હવે સરવાળો કરે કુલ ફ્લક્સ બરાબર phi phi1 phi2 phi3. તો વેલ્યુ બધી મૂકી આન્સર આપણને 0 મળશે. હવે તો ગાઉસના નિયમ મુજબ નળાકારની અંદર કોઈ પણ વિદ્યુત ભાર નથી. આ રીતે તમને પ્રશ્ન પૂછાય છે. CBSE 2013 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની તમને અહીં વેલ્યુ આપી છે E0 I cap મતલબ x દિશામાં હશે વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્ર છે, r ત્રિજ્યા છે, l લંબાઈનો બંધ નળાકાર લઈએ છે, x અક્ષ પર છે. વિદ્યુત ક્ષેત્ર સમાંતર મૂકેલો છે. તો કુલ ફ્લક્સ આપણને શોધવાનું કે તમને અહીંયા ત્રિજ્યાની વેલ્યુ આપી દીધી હોય એક્ઝામ ની અંદર, પછી E0 ની વેલ્યુ આપી હશે. ઓકે, તો આ રીતે આપણે એનો દાખલો સોલ્વ કરી શકીએ. થેન્ક યુ.